શકતા નથી. વૈભવ વિલાસ અને શ્રીમંતોની મહેફિલમાં દીકરી ક્યાંક માવતરને ભૂલી ન જાય એની સતત ચિંતા કરતો હોય તો તે બાપ છે. કારણ દીકરી વિદાય થાય ત્યારે મા કરતા બાપને વધારે વેદના થતી હોય છે. પોતાના કાળજાનો કટકો આજ હૈયેથી વિખૂટો પડે છે ત્યારે કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડે છે. ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે. દીકરીની વિદાય એટલે બાપના ઘડપણની શરૂઆત. દીકરી, મારી દીકરી, બેટા તું અહીંયા કેમ આવી? પડતા નથી. મારા બાપુ મને મળવા ના આવ્યા એટલે તમારા આશીર્વાદ લેવા આવી છું. બાપુ સદાય સુખી રહેજે મારી દીકરી. દુનિયાનો અંત આવી શકે પણ બાપ અને દીકરીના પ્રેમનો અંત તો ભગવાન પણ ન કરી શકે. સદાય સુખી રહેજે મારી દીકરી. આ શ્રીમંતાઈના માહોલમાં ક્યારેક અહમ આવી ન જાય એ ખાસ ધ્યાન રાખજે બેટા. બાપુ, આ શ્રીમંતોની ભીડમાં સંતાઈને તમારી પાસે આવવું પડે. એક બાપ પોતાની દીકરીને વડાવી પણ ન શકે તો શ્રીમંત શું કામની? બેટા, લાચાર છે આજ તારો બાપ. આજ તારા બાપ પાસે આંસુ રૂપી આશીર્વાદ આપવા સિવાય કાંઈ નથી બેટા. મારી તો પાઘડીનો રંગ ઉડી ગયો બેટા, રંગ ઉડી ગયો. નહીં બાપુ, તમારી પાઘડીનો રંગ તો મારા હાથની મેદીમાં સાથે લઈને જાઉં છું. આ દેહમાંથી જીવ જશે પણ રંગ અને લાજ નહીં જવા દો બાપુ. લાડ ગોદમાં ઉછેરી મારી લાડલી દીકરી દીકરી, બેટા, આજે આ ઘર છોડી જાય છે. હવે ઘર સાફ થઈ જશે બેટા, સાફ થઈ જશે. બાપુ, દીકરી ઘર હવેથી વિદાય લે છે પણ બાપના હૈયામાંથી દીકરી ક્યારેય વિદાય નથી લેતી. દીકરી, 22 વર્ષથી આ ઘરમાં તારા પગના ઝાઝરના દરકાર સાંભળતો હતો. એ દરકાર હવે સાંભળવા નહીં પડે બેટા. બસ બાપુ, બસ. તમારી લાગણી મને જકડી રાખે છે. આજ તમારી દીકરી માતાને પોતાના કરવા જાય છે ત્યારે જતા જતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણ હોય
કરજો બાપુ. ના દીકરી ના, અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. પણ એક વાત યાદ રાખજે, સંપત્તિની શોધમાં આ તારા નાના બાબાને ભૂલી ન જાતી. બાપુ, આ જગતની તમામ સંપત્તિ દીકરીને બાપથી અલગ નહીં કરી શકે. તમને યાદ કરતા હું રોજ ફોન કરતી રહીશ. વાહ મારી દીકરી. બેન તારે માથે બાપનો હાથ હવે નહીં પરસે, હાથ હવે નહીં પરસે. રમતે જાઓ બેટા, સાસરિયામાં એવી રીતે ભૂલી જાજે કે માવતરની યાદ ના આવે. તારા સાસુ સસરાની ખૂબ સેવા કરજે. આજથી હવે તારા મા બાપ છે. ઘરમાં વહુ નહીં પણ દીકરી પડીને રહેશે. અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. બાપુ, મને આશીર્વાદ આપો. દીકરી, આશીર્વાદ આપવા સિવાય અમારી પાસે બીજું કાંઈ નથી. લે બેટા, તારા સાસરિયાની કરોડોની સંપત્તિમાં આની કાંઈ કિંમત નથી. છતાંય આ બાપ તરફથી નાની ભેટ. બાપુ, આ તમે આપણે 20 રૂપિયાની નોટ તો મારા સાસરિયાની 20 કરોડની સંપત્તિ કરતા મોટી છે. આ તો મારા બાપુની અમૂલ્ય સંપત્તિ છે. મારી દીકરી, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, ગાઢવું જોતો ગયો. લૂંટાઈ ગયો
ધામે ધૂમે વળાવી ભાઈ પોતાની ફરજ પૂરી કરે છે. આજ 2 વર્ષનો સમય પસાર થઈ જાય છે. મા બાપને સૌથી વધારે ચિંતા હોય આ બધાની વચ્ચે દીકરીને માથે દુઃખ ન પડે એવી સખત ચિંતા હોય છે. જ્યારે દીકરા અને આ શરીર તો કઈ ફરતું લાગતું નથી. જીવ જાય તે પહેલા તમારી બહુ ચિંતા થાય છે. આ રૂપિયાવાળાની દુનિયામાં આપણે સાવ એકલા પડી ગયા. આવું ન બોલ શ્રદ્ધાની માં. તારી તબિયત સારી નથી એટલે આવું બોલે છે. હાલ તને દવાખાને લઈ જાઓ, બધું સારું થઈ જશે. દવાખાના કરતા તો જ આપણી દીકરીને બોલાવી દો. ઘણા સમયથી એના કાંઈ સમાચાર નથી. ચિંતા ન કર. મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી ફોન કરવાનું ભૂલી ગઈ હશે. દીકરો કદાચ માવતરને ભૂલી શકે પણ દીકરી તો કોઈ દિવસ ન ભૂલે. જરૂર મારી દીકરી. અરે શું થાય છે તને? કેમ કઈ બોલતી નથી? હે ભગવાન, આ તારી કેવી કસોટી છે. તું પણ અમારી જેમ લાચાર બની ગયો છે. અરે એક વાર આ પૃથ્વી ઉપર આવી અમારી જેમ મા બાપ બનીને તો જો. ગંગાજી માં, હાર હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી. મદદ કરવા કોઈ નહીં આવે. બા, બાપુ, અરે આ તો મારી દીકરી. વાહ પ્રભુ વાહ. બાપુ, આ શું થઈ ગયું બાને? દીકરી, સારું થયું તું આવી ગઈ. બેટા, ભાગ્યમાં જ ઠોકર નથી હોય એ ભોગવવી તો પડે જ ને. નહીં બાપુ, ભૂલ મારી છે કે હું આપને મળવા ના આવી શકી. બાપુ, અમારે બિઝનેસ મોટો હોવાથી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ છું, જેથી મળવામાં મોડું થઈ ગયું. મને માફ કરી દો બાપુ. કાંઈ વાંધો નહીં બેટા, તું સુખી છો એ જાણીને બહુ આનંદ થયો. બીજી કઈ તકલીફ તો નથી ને બેટા? ના બાપુ, તકલીફ તો તમારી જોઈને બહુ દુઃખ થાય છે. ચાલો બાપુ, બાને દવાખાને લઈ જઈએ. બાપુ, તમે જરાય ચિંતા ના કરશો. હું આવી ગઈ છું. હમણાં બધું સારું થઈ જશે. કુદરતને જ્યારે થપાટ લાગે છે ને ત્યારે સંસ્કારને જેના વગર જીવન નથી એ માતા. હું આપને એક વાત કહેવા આવ્યો છું. તમારા સારા માટે અમે વૃદ્ધાશ્રમનું નક્કી કરીએ છીએ. તો શ્રદ્ધાની માં, આજે હું તારી દવા લઈને આવ્યો છું. કે છે તબિયત? સારું છે અને આપણો દીકરો પણ આવ્યો છે. મળવા નથી આવ્યો પણ આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છે. બાપુ, બાની બીમારીને કારણે ઘરમાં કેટલી તકલીફ પડે છે એટલે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરી છે. સરસ દીકરા, અમારી તકલીફ તો તમને દેખાડી. બેટા, વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવા હતા તો પછી લઈ શું કામ આવ્યા? નાનપણમાં તારા બાપુ તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હોત ને તો આજ અમારા દિવસો જોવા ના પડત. દીકરા, તમે જેમ કહેશો તેમ કરશું. બસ આ તમારી માની તબિયત થોડી સારી થઈ જાય એટલે અમે અમારી જાતે જ વયા જશું. હવે રહેવા દો શ્રદ્ધાના બાપુ. આપણા મા બાપને દીકરા દેખાય પણ દેખતા દીકરાને જ્યારે મા બાપ ન દેખાય ને તો માનવું કે દીકરાનો દીપ ગયો છે. વાહ દીકરા, શું ફરજ બજાવો છો. બાપ, સંતાનોને જન્મ આપો છો તો એને મોટા કરવાની મા બાપની ફરજ નથી? અમે અમારી ફરજ બજાવીએ છીએ, સમજ્યા? મહેશ, બા બાપુનો સામાન પેક કરી દીધો છે અને અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય તો આપી દો એટલે છૂટી આમાંથી. બસ બહુ બેટા, બસ. દીકરા, આજ એટલો
એટલો બધો અમીર થઈ ગયો છે કે મા બાપને ખરીદવા દીકરો છે. દીકરા, આ વિશ્વમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરા, બાપના પરસેવાનું એક ટીપું અને મારા દ્રાવણની કિંમત કદાચ ભગવાન ચૂકવવા આવે ને તો એનું પણ દેવાનું નીકળી જાય. કેમ? બીમારીમાં બાપુની આંખ ગઈ અને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ ને. સેવા? અહીં આવતો દીકરા, જરા નજીક તો આવ. વાસ આવે છે ને દીકરા, આવી સેવા તારી બહુ કરે છે. રેવાથી શ્રદ્ધાની વાત. આજકાલના સંતાનો આ બધું સમજી ન શકે. શ્રદ્ધાના બાપુ 20 વર્ષના સંબંધોને સંતાનો સમજી ના શક્યા તે હવે શું સમજવાના હતા? અમને બધું સમજાય છે. એક કામ કરો, આ સહી કરેલો ચેક છે. આજ દિવસ સુધી અમારું જે કંઈ ભરણ પોષણ કર્યું છે ને એની જે કંઈ કિંમત થતી હોય તે ભરી દેજો અને હવેથી અમને હેરાન ન કરશો. દીકરા, આવા કાગળિયા કરતા તું લે આ નાની અમથી કાકડી ખાઈ તમારા પેટમાં 5 મિનિટ રાખી દો. અમારા ભરણ પોષણની કિંમત ચૂકવાઈ જશે. લે દીકરા. બા, આવા કડવા વેણ સાંભળવા કરતા આવડી નાની કાકડી ન બને. આ બધી અંધશ્રદ્ધા છે, આવું કઈ હોતું નથી. ચાલો હવે આપણે જવાનું મોડું થાય છે. અરે, આ શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે. પછી જલ્દી પાણી આપો. પાણી લાવ. દીકરા, એક 5 ગ્રામની નાની એવી કાકડી તમારા પેટમાં 5 મિનિટ પણ ન રહી તો વિચાર કરો, 5 કિલોનો તમારો ભાર આ તમારી માએ 9 મહિના સુધી એના પેટમાં જીલો ત્યારે એને કેટલી તકલીફ થઈ હશે. દીકરા, કેટલી વેદના સહન કરી હશે. બસ શ્રદ્ધાના બાપુ, બસ. આવા દીકરાને જન્મ આપવા કરતા તો પેટે ફાળા જેલમાં હોતે તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ મારા દીકરા. દીકરા, બે જોડી કપડાં ફાટે એટલું અમારું જીવન છે. અહીં પહેલા રહેવા દો તો સારું. હવે ક્યારેક તમે હેરાન નહીં કરીએ. અહીં પહેલા રહેવા દો. લ્યો આ 2 જોડી કપડા આપી દ્યો એટલે છૂટીએ. લ્યો આ કપડાં અને તૈયાર થઈ જાઓ એટલે તરત વૃદ્ધાશ્રમમાં મૂકી જઈએ. લ્યો આ કપડાં. તમે બાબાને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવજો ને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી લેતા આવજો. આ તો રોજની ઉપાધિ છે. ઓ બેટા, દીકરીમાંથી વહુ બની શકાય છે પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે દિવસે વહુ વહાણનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ ઉપર વૃદ્ધાશ્રમો નહીં હોય. અને જો આ કપડાં અને ચેક પાછા તમે તો સારા અને સંસ્કારી કહેવાઓ કે જાતા જાતા પહેરવા કપડાં તો આપો છો, પણ એ ન ભૂલતા કે તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી અમારી જેમ તમને આ ઘરમાંથી કાઢશે ને ત્યારે તમારો દીકરો રૂપિયા તો ઠીક પણ પહેરવા કપડાં પણ નહીં આપે ત્યારે આ કપડાં તમને કામ આવશે. લ્યો, સાચવીને રાખજો. મહેશ, જુઓ છો ને કેટલું સાંભળવું પડે છે. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની માં, હાલ ઊભી થા. હતા ત્યારે ત્યાં પાછા જવાનું છે. વાહ હરે પ્રભુ વાહ. જરૂર છે જેને જીવતરની એને જીવવા દેતો નથી અને જીવે છે મોતને વાગે એને મરવા દેતો નથી. આ તારો કેવો ન્યાય? મા બાપની મિલકત બધાને જોઈ છે
પણ મા બાપ જોતા નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા મા બાપને જો સુખ આપવું જ હોય તો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને એક કરી નાખો. અનાથ બાળકોને મા બાપનો પ્રેમ અને ઘરના માવતરને બાળકોનો સહારો મળશે. અને દીકરા, જ્યારે અમારા દેહ છૂટે પછી દેશડામાં અમારા ફોટા હસતા રચાવજો, જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું ન પડે અને ક્રિયા કર્મ પાછળ સમય ન બગાડતા. પથ્થરમાં ભગવાનનું રૂપ દેખાય છે પણ મા બાપના રૂપમાં ભગવાન દેખાતા નથી. હાલ શ્રદ્ધાની માં, હાલ હવે. બા, બાપુ, અરે મારી દીકરી, અરે દીકરી. બા, બાપુ, હવે તમે જરાય ચિંતા ન કરતા. હું તમારી સેવા કરવા માટે આવી ગઈ છું. બેટા, તું તો સાસરવાન દીકરી કહેવાય, અમારાથી તને ભાઈ ન કહેવાય દીકરી. બાપુ, મારા છૂટાછેડા થઈ ગયા છે. હે શ્રદ્ધાની માં, એ સાચું? આપણી દીકરી શું બોલે છે? હા શ્રદ્ધાના બાપુ, મને બધી ખબર છે. બેટા, આટલી સુખ સંપત્તિ હોવા છતાં એવી શું તકલીફ પડી કે અમારા સંસ્કારને લાંછન લગાડી દીધું? હવે સંસ્કારની વાતો કરો માં. જોઈ લ્યો, આ તમારા સંસ્કારના ધજાગરા કરી નાખ્યા છે. સમાજની સામે ક્યાંય ઊભા રહેવા જેવા ન દીધા. સંસ્કાર ઉપર કલંક લગાડી દીધો. આના કરતા અભ્યાસ કરી લીધો હોત ને તો આટલું દુઃખ ન થાય. ખબરદાર, ખબરદાર, જો દીકરા એક પણ શબ્દ આગળ બોલ્યો છો તો. શ્રદ્ધાના બાપુ, તમને ખબર છે? નહીં બા, આગળ કાંઈ ન બોલશો. તમને મારા સંગ છે. હવે બોલવા જેવું શું રહ્યું છે? ન કરવાનું તો કરી નાખ્યું. મને તો નણંદ કહેતા પણ શરમ આવે છે. હા, બસ બહુ બેટા, બસ. શ્રદ્ધાની માં, દીકરા, વહુ, શરમ તો જન્મે આવે છે. દીકરોને બહુ કહેતા. આજ દિવસ સુધી તમે અમારી કેવી સેવા કરી છે એ અમને બધી ખબર છે. મા બાપને જ્યારે દુઃખની જરૂર હતી ત્યારે અડધું કરીને ઘરમાંથી કાઢ્યા, ત્યારે શરમ નથી આવી? બસ શ્રદ્ધાની માં, બસ કર હવે. નહીં, આજ નહીં બોલું ને તો આ લોકોની ક્યારે આંખ નહીં ઉઘડે. દીકરા, તારી એક કિડની ફેલ થઈ જતા આ તારા બાપુએ પોતાની કિડની આપી તારી જિંદગી બચાવી લીધી અને એના ઓપરેશનના ખર્ચ માટે પોતાની આંખો વેચી નાખી. અને આને તમે સંસ્કાર વગરના કહો છો? હવે શાંત થઈ જા શ્રદ્ધાની માં. તારી તબિયત સારી નથી, શું કામ ચિંતા કરે છે? બાપુ, તમે શું કામ ચિંતા કરો છો? તમારી સેવા કરવા માટે તો આવી છું. બા, બાપુ, અમને માફ કરી દો. માફી? અરે દીકરા, માફીને પણ તમે લાયક નથી. જાણો છો મારી દીકરીએ છૂટાછેડા કેમ લીધા? અમારી આવી દશા જોઈને, અમારી હાલત જોઈ ન શકતા આવું પગલું ભર્યું એને તમે કલંકિત કહો છો? અરે કલંક તો તમે લગાડી દીધું અમારા જીવનમાં. શ્રદ્ધાની માં, આ તમે શું કહો છો? દીકરી, અમારા માટે છે આ કે શું કર્યું મારી દીકરી? ભગવાન અમને ક્યારે માફ નહીં કરે. નહીં બાપુ, મા બાપની સેવા તો પુણ્યનું કામ છે અને મારી પણ ફરજ છે ને. નહીં બેન, આ અમારી ફરજ હતી, એ અમે નિભાવી ન શક્યા. દીકરો કહેવાને પણ લાયક નથી. અને બેન, તમે ઓળખી ન શક્યા. ન કહેવાના શબ્દો કીધા. બની શકે તો મને માફ કરજે, માફ કરી દેજે. આવી ભૂલ ક્યારે નહીં કરું. બેન, મા બાપની કિંમત સમજી ના શક્યા
પ્રણામ કરે છે આજે તમારી ભાભી. માફ કરી દો. અને બા, બાપુજી, તમે સાચું કહેતા હતા કે વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. બહુ મોટી ભૂલ કરી બેઠા. અમને માફ કરી દો. માફ કરી દો. બા, બાપુ, તમે ચિંતા ન કરો. હું હમણાં જ મારી બહેનના સાસરે જઈ એમના ચરણોમાં પડી માફી માંગી. બહેનના સંસારને ઉજળવા નહીં દઉં. નહીં ભાઈ, કાંઈ કરવાની જરૂર નથી. હમણાં જ મારા ફોન ઉપર વાત થઈ અને એને કીધું કે અમને છૂટાછેડા મંજૂર નથી. તારા મા બાપની સ્થિતિ સારી થઈ જાય એટલે એમને જણાવજો. અમે બધા તને તેડવા આવશું. જોયું ભાઈ, આ છે મા બાપના આશીર્વાદ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર કે